ગીગા બાપુ કુંચાલા આપણા દહોંદી છે. કાગ બાપુએ જાહલની ચિઠ્ઠી લખી, હું નબાપી અરે નભાઈ વીરા જાણી નો ધારી એકલડી એથી સિંધ તળા નરપતિને ગમી મારી સોરઠિયાણીની સેજલડી. આ એક પંક્તિ ગીગા બાપુએ સાંભળ્યા. બાપુ એને ચિઠ્ઠી લખી પછી ગીગા બાપુએ લખી કે નબાપી નહીં, એનો જ પોતરો એ કડી ગાય તો વધારે સારું લાગશે. આ માઇક લેની ભાઈ જિગ્નેશભાઈ લ્યો કે મારા દેવાય આયરની દીકરી જાહલ ઈ નબાપી નહીં, એનો બાપ કેવો હતો? મેરુ તડો વળતા તમારો પેટ શાયર ને પને જગ બીચ કરિયલ વંશ જાતો તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. મેરુ તડો વડતાત મારો જેનું પેટ હાયર ને પને જગબીચ કરિયલ વંશ જાતો ને તખત બેહાડ્યો તને. ઈ વાતના ઉપકારની તારા ચિત્તમાં હોય સમરતી તો નરપતિ હોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. બીજો શબ્દ આવ્યો, હું નભાઈ. એ નવગણ મારે ભાઈ નથી, એક હતો એ તારા માટે મમ્મી દીધો. અને ગીગા બાપુ કહે છે કે મારી જાહલ નભાઈ નથી, એનો ભાઈ કેવો હતો? ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની એ ખાંડ્યું શીશ જેનું કામ લે કમરે કસી. આંજાય કાજળ વળી નાખે હરક ગીત ગાતી હતી નરપતિ હોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. ઉગો સહોદર ભ્રાત મારો હણ્યો તવ કારણ હસી જનની એ ખાંડ્યું શીશ જેનું કામળે કમર કસી. આંજા કાજળ વળી આંખે ઈ હરખ ગીત ગાતી હતી તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. ટૂંકમાં એમના દાદા ગીગા બાપુ કુંચાલા એ પરંપરામાંથી અને એમના સગા કાકા મુંબઈ બહુ સારા, પોતે મુંબઈ રહેતા બહુ સારા સાહિત્યકાર જોગીદાન ગઢવી, અને બહુ નાની ઉંમરમાં આપણી વચ્ચેથી એણે વિદાય લીધી. પણ અમારે જિગ્નેશભાઈ સારા શિક્ષક છે, હાલમાં પોતે ભચાઉ રહી છે. જગદીશભાઈ, અમારે જગદીશભાઈ પણ અહીં બેઠા છે એટલે યાદ. અને ખારોઈ ગામમાં પોતે શિક્ષક છે અને અત્યારે આપણી આખી કથામાં દિવસે પણ સરસ મજાનું પોતે સંચાલન કરે છે અને અત્યારે પણ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે એવા જિગ્નેશભાઈ કુંચાલાને તાળીના ગળાથી વધાવો. અને અરવિંદ બાપુએ ગણપતિ વંદના કરી, એ પણ અમારે બાબરિયા ધાર, આપણી સ્કૂલથી બાજુમાં બાબરિયા ધાર, ત્યાં ડુંગર ઉપર ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે. એ સોમનાથ મહાદેવના મંદિરના પોતે મહંત છે અને અતીતનું ખોરડું એટલે મહાદેવના તો ઉપાસક હોય અને ભજન તો એને ખોળીએ હોય એટલે એમણે પણ. અને જિગ્નેશભાઈ કીધું હોનાના ગણપતિ બેહાડે, હોનાની હૂંટવાળા. એટલે નટુ કાકા પૂછતા ભગાભાઈ બે કે આ હોનાના ગણપતિ મને કે એટલે મોટા હોય? હું કહું તમે જ નક્કી કરો ને, હોનાના ગણપતિ કવડા કરવાના હોય. મને કે એ તો હોનાના ગણપતિ તો 2-5 તોલાના. મેં કીધું બસ તે કવડા થાય. મને કે એ વાત તમારી હાચી. મેં કીધું એટલે તરત જિગ્નેશભાઈ શોખવટ કરી, સમજી ગયા કે ત્યાં એ ચર્ચા હાલે છે. એટલે અમે અંદરો અમારા કલાકારો બધા અમે પ્રેમાળ હોય છે. ભગાભાઈ રેકોર્ડિંગ થાય છે, રેવાઈ ગયો બધું. ભગાભાઈ બધા હવાઈન કરે. પણ અમારા પાછું એ કહું ભગાભાઈ કે એવા અમારા ભવિષ્યના, અમારા ભાગ્યના એવા અમુક કાર્યક્રમ હોય કે કાર્યક્રમમાં અમારો પરિવાર પણ બેઠો હોય. આમાં અમુક કાર્યક્રમ કાંઈ બધે પ્રોગ્રામ એ તો ગાતા હોત તો હારો હાર હોત, બાકી તો કઈ ન ગાતા હોય કે હમણાં તો બધા. એટલે ભગાભાઈ કહેતા હતા મને કે એ બે તમે કલાકાર હોત તો શું થાત.
હું કહું તો રાચે હરખું ન ગવાણું હતો રોટલો મોઢા ઉપર આવે અમે હવાણ કરતા હતા એટલે અહીંયા આનંદ જ કરવાનો હોય ને. અને આમ તો ભગાભાઈ કે અમે બધા નરુ કાકા ગમે ત્યાં પ્રોગ્રામમાં ભેગા થતા હોય ત્યારે પ્રોગ્રામ તો થતો જ હોય પણ પ્રોગ્રામ પૂરો થયા પછી પાછા જમતા જમતા એ હવાર થઈ જાય દીવ ઉગી જાય અને આનંદ કરતા હોય. તો આજે તો આ ઘરનો ડાયરો ગિરીશભાઈ નામે પ્રોગ્રામ આ બધા કરતા જ હોય એટલે બધા ભેગા ખૂબ બેસતા હોય. સાસણ બાજુ પ્રોગ્રામ હોય એટલે કહી દઉં વાહે એ અમીધારામાં આવી જાય એટલે અમે બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ કે આ અમથાય બેઠા બેઠા આનંદ કરતા હોય. તો આજે આવો કાર્યક્રમ હોય આવી કથા હોય અને આખા સમાજમાં અત્યારે એક પવિત્ર ચર્ચા હાલે છે કે રામ પરિવાર અત્યારે હરિદ્વારમાં કથા કરી રહ્યો છે સાહેબ. આ એક ચર્ચા છે એટલે ખૂબ આનંદ છે. એટલે મેં દેવાય દાદાને એટલે યાદ કર્યા કે એની અંદર એવો ભાવ હોય. અને રામ બાપાએ કોઈ દી એમ કહેવાય ખેતી કામ ન કર્યું અને દેવસી હતા એ કોઈ દી અને એમ કહેવાય ખેતરમાં પ્રવેશ ન કરવા દે. બીજી રીતે કે તું વ્યવહારનો કામ તું કર અને બાકીનું કામ હું કરી. આ એનો લાગણી છે. આ જે ભાવ જે પરિવારનો જે ભાવ અને એ આટલી પેઢીઓ સુધી અત્યારે ભલે વ્યવસાયના રૂપે તમે ધીરુ કાકા બધા તમને તો આ ધીરુ કાકાની તો મનોજભાઈ હું કલાકાર નહોતો એ પહેલાના મિત્રો છે. હા જ્યારે ઉના મારે ગીરગઢલાલ ગાડીઓ હાલતી તેથી અમે ઉના બેઠા બેઠા બરફના કારખાના એ ગંગામાં નાતા થાય એને અસર જ ન થઈ કારણ કે આખો દી એ બરફમાં જ હોય એટલે આને એને તો આ ગંગા ઊની લાગે એને એમ લાગે હજી ગંગા ગરમ છે. એટલે આજે આજે આ રૂડું આનંદ જ છે. અને જે બધું આનંદમાં થાય ને એ પરાયણે ન થાય. મહાદેવ દાદા કથા બધે કરતા પણ હરિદ્વારમાં જ્યારે એક પણ ગંગા કાંઠે કે જે જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ગંગાના ઘાટ ઉપર અને જ્યાંથી ભાગવતનો જ્યાં જન્મ થતો એ જ ગંગાના ઘાટ ઉપર એ જ ગંગાના પવિત્ર સ્થાન ઉપર આ દેશના વક્તાને જ્યારે બોલવા મળતું છે ત્યારે એને કેવો આનંદ છે. અને એની કરતા સાહેબ અમને એટલો આનંદ છે કે માણસ જાત્રા કરવા ન આવે કે એને બદલે અહીંયા ભાગવત કથા ભાગવતમાં અમારો પ્રોગ્રામ થાય એ અમને પોતાને કેટલી હરખની વાત છે કે અહીંયા આખું અસ્તિત્વ સાંભળે. અહીંયા જેવો તેવો અસ્તિત્વ ન હોય. અહીંયા સૂક્ષ્મય જેટલા એમ કે ભાઈ ચેતના વાટા મારતી છે એ જેવી તેવી ચેતના અહીંયા નહીં હોય. નાની હુની ચેતના તો ગંગાનો પડસાયો પડે ને સાહેબ ત્યાં એમ કે ભાઈ કે પૂરું થઈ જાય એનું. પણ એવી પવિત્ર ઋષિઓની ચેતનાઓ અહીંયા આટા મારતી હોય એ ભાગવત સાંભળતી હોય સૂક્ષ્મ રીતે અને એની વચ્ચે અમને જે પ્રોગ્રામ કરવા મળે એ અમારા માટે બહુ મોટા ભાગ કહેવાય. અને ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે મને કહેવા ગયો સાહેબ કે માડી તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તા
શીતલા એ જનમાણી રે આત્માણી રે નંદરાણી યશોદાનો લાલ. હવે ખરેખર ભજન છે ગુરુ દત્તાત્રેયનું, ગુરુ દત્ત ભગવાન. એટલે એમાં અંસોયાનો લાલ આવે. એટલે એક ભાઈ મને કીધું, મને કે અંસોયાનો લાલ. મેં કીધું હું અંસોયાનો લાલ કહું, જશોદાનો લાલ કહું, એમાં મને કાંઈ ફરક નથી પડતો. મન કે કેમ? મેં કીધું ઈ જ તે અંસોયાનો લાલ હોય કે યશોદાનો લાલ હોય. જગદીશભાઈ, ઈ જ અંસોયાનો લાલ ઈ ગુરુ દત્ત, અને બીજો એનો લાલ ઈ ચંદ્ર. ઈ જ ચંદ્રવંશમાં યદુ આવ્યા, ઈ જ યદુવંશમાં કૃષ્ણ આવ્યા. એટલે અમારા માટે તો ઈ કૃષ્ણના વંશના કહે કે ચંદ્રના વંશના કહે, એક બાજુ અંસોયા છે ને બીજી અમારી જશોદા છે. અમારી બેય માવું હરકી છે. એ માના હરી ગયો મારો માતા અંસોયાનો લાલ. મન હરી ગયો મારો માતા યશોદાનો જિગ્નેશભાઈ અહીંયા ગાયું છે. ઊભી છે અજાણી નારી જ્યાં લક્ષ્મી લોભાણી, માડી મારે ભરવા છે તારા ઘરના પાણી, નંદ રાણી તારા માંગણા. પણ કાગ બાપુએ શેલી પંક્તિ લખી, હાથ ધોઈ નાખ્યા હો. શું કહે છે એ માં જશોદા? કાગ ફળિયામાં ઊભો પાણો રે નંદરાણી માંગણા રે મારી હું તો હરજો નહીં, તારા પગથિયાનો જોને પાણો રે નંદરાણી આપ જાણીએ છીએ કે
મથુરામાં જેલમાં એનો જન્મ થાય. કાકા વાત સાચી છે. દેવકીની કુખે ભગવાન જન્મે છે, કારણ કે 7 સંતાનોને પોતાની નજર સામે મરતા જોવે. એ પીડા સાથે જ્યારે પુકાર થાય ત્યારે પરમાત્માને પ્રગટવું જ પડે. પણ જશોદાના શું ભાઈ, આંખ ઉઘાડે ત્યાં પડખામાં અખિલ બ્રહ્માંડનો માલિક ગુગવાટા કરે. એટલે કાગ બાપુને લખવું પડ્યું કે માડી તારા કેટલા જન્મની કમાણી નંદરાણી, આ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મે જેલમાં અને તારી પાસે ગુગવાટા કરવા વયો આવે. અને ત્રીજી વાત એ છે કે નંદરાયની ખુમારી સાહેબ કેવી છે કે કંસ જેવી મહાસત્તા અને મથુરાથી યમુનાને સામે જ કાંઠે વ્રજ હતું, પણ કંસ નહીં તેવડ નહોતી કે એ કાઠો એ બીજાને મોકલ્યા કર્યો, પૂતનાને મોકલી, સઠીને દી પૂતનાને મોકલી, અને સઠીને જ દિવસે પૂતનાની સઠી કરી નાખી. આવું બધું કંસ મોકલ્યા કરે છે, પણ કંસની હિંમત નથી હાલતી કે ત્યાં જવાય. આ ભાગવત કથા જેટલા સાંભળી લ્યો ને એના હૃદયમાંથી એક વસ્તુ તો વહી જ જવી જોઈએ, ઈર્ષા વહી જવી જોઈએ. આજે ઈર્ષા છે ને માળે ઈ આપણે હેરાન કરી દે કે એમ ફલાણા ભાઈ આવું કરે. એ ઈર્ષા કરનાર માણસ તો કોઈ દી આગળ નથી જ આવી શકવાનો, 110%. પણ એને લીધે સમાજને બહુ નુકસાન થાય છે. મોટી પેઢીમાં કોઈ મને નોકરીમાં રાખી લે કે ભાઈ ભલે આયર છે પણ છોકરો સારો છે, અને પછી જ્યારે એ પેઢીમાં હું કાંઈ નુકસાન કરાવું, એનું કાંઈ હું ખોટું કરું, એ મને તો એકને નફો થઈ જાય, હું ગમે મારું કરી લઉં, પણ એને હિસાબે મારા 400 છૂટા થાય એનું શું? એક વ્યક્તિ ખરાબ કરે એટલે કે ભાઈ ના એ આયરના દીકરાને ન બેસાડાય, એ જો આ ગોબો ઉપાડ લે. અને એક વ્યક્તિ એવું કામ કરે ને તો પાછો 18 વર્ષને વિશ્વાસ બેસી જાય કે વાત હાશી, પણ એ બધું કરી શકે, પણ આયરનો દીકરો આવું તો ન જ કરી શકે. તો સાંભળી લેજો કે કૃષ્ણને એમ હોય કે યાદ મોટા થઈએ કે, અને 9 વર્ષના ધણી ડિયાસના ધર્મપત્ની પરમાર રાણી હોનબાઈ પરમારને એમ જ થાય કે કાકા કુટુંબ બધું મૂકો, પણ મારો જીભનો માનેલો દેવાય ગોદલ આયર છે ને ત્યાં મારા દીકરાનો વાળ વાકો નહીં થાય, પછી ભલે હું સતી થઈ જાઉં, નહીતર સતી નો થાત. ધર્મ છે કે બાળકને મૂકીને સતી ન થઈ શકાય. એને પતિ હારે બળી જાવું હતું પણ સતાય જીવવું પડતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. સતી પ્રથા બંધ થઈ જતી હતી ત્યારે, પણ સોમલદેને થયું મને કાળજે ટાઢક થાય એ આયરને આંગણે દેવાય બોદરને આંગણે વયો જાય તો મારા દીકરાનો વાળ વાકો નહીં થાય. વાળ વાકો થાય એટલું નહીં, એ જુવાન થાય એટલે ને ગાદીએ બેસાડ્યા વગર મારો વારસો જાળવ્યા વગર આયર નહીં રહે. આ એક માણસ એવો થઈ જાય એની વાહમાં આપણે બધા ઉજળા થઈ જાય. વાત એ છે એમ આ કથા આજે હોરઠને ઉજળી કરી છે, નાઘેરને ઉજળી કરી છે. મારો કહેવાનો અર્થ છે એના કોઈ મારે વખાણ નથી કરવાના, પણ વાત એ છે કે જ્યાં આવું થાય, અને એમાં અમારો તો વિષય છે સાહેબ, મને તો આવું કોક કરે બહુ ગમે. શું કામ? આપણા બાપની કથા થાય અને હું સાતી ઠોકીને કહું કે 9 દી દ્વારકાધીશ અહીંયા છે, બધે કથા થતી હોય, પણ આયરનો દીકરો જ્યારે ભાગવત બેહાડે ને તેથી દ્વારકા વાળો રાજી હોય ને એને એમ થાય કે મારા સોરુડા મારી કથા બેહાડે છે. આનાથી પિતૃને તો મોક્ષ મળે, પણ નથુ બાપા જીવતા જાગતા બેઠા બેઠા જ આ જોતા જાય છે. આની જે લહેર કરે છે, એક મહાપુરુષ પૂછ્યું બાપુ પાસે મેં સાંભળેલું, બાપુએ જ કીધેલું કે ભાગવત કથા બેસાડી એટલે પિતૃને મોક્ષ થાય જ તે.
કથામાં તમે જાઓ ને એટલે પિતૃને મોક્ષ થઈ જ જાય. પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે, એટલી તાકાત છે. બાકી પિતૃ નડતા હોય એ ભાગવત કરે કે દાખલા કરે કયો હાલો, એ થોડા ભાગવત કરે પિતૃ નડતા. મારે બે હવું છે. છોકરા બોલ્યા 80 વર્ષ બેઠા ને 150 વીઘા વેચીને ગયા, હવે તો રહેવા ગયો ના. પિતૃ નડતા કઈ ન થાય. એક ભાઈ જોરાવા ગયો તા, કીધું કે તમારા પિતૃ નડે. ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા, ઈ નહીં નડે, બીજું કઈક જોવું હોય તો જોવું. એને લીધેલી લોનો અમી ભરીએ છે, એવું નડવા આવે. એને હજી બીક છે બેંક વાળા લઈ જાય, ઈ આવતા છે નડવા. એનું